नमस्ते बाળકો, કેમ છો? मज़ा में? मैं हूँ आपका पार्टनर, आपका टीचर यहाँ पे। वेलकम टू द कॉमर्स केव। આજે અમે ચાલુ કરી રહ્યા છીએ અકાઉન્ટ્સ પાર્ટ 2, જેનું બીજું ચેપ્ટર છે ડેપ્રિસિએશન. એ અમે ભણીશું. પહેલાં અમે ઇન્ટ્રોડક્શન દેખીશું અને જે ફોર્મ્યુલા છે, જે સૂત્ર છે જરૂરી, એ અમે યાદ કરીશું. એ નોટ ડાઉન કરી લેજો તમે લોકો પોતે નોટબુકમાં. હું તમને બતાવતો જઈશ, પછી અમે દાખલા ચાલુ કરીશું. પહેલાં તો નામ શું છે? ઘસારા. ઘસારાના હિસાબો, ડેપ્રિસિએશન ઓફ અકાઉન્ટ્સ. એનું જો સૂત્ર છે, એની જો ડિફાઇન છે, એ શું આપી છે? મતલબ શું છે? મિલકતની કિંમતમાં કોઈ પણ કારણસર ક્રમાંશ અને કાયમી ઘટાડો થાય તેને ઘસારો કહેવામાં આવે છે. કે ઘસારો છે એને શું કહીએ? કે જે મૂળ છે, જે વેલ્યુ છે મોબાઈલની કે કોઈ પણ વસ્તુની, એમાં ઘટાડો, એમાં ઓછો થઈ જાય, એ વેલ્યુને અમે ઘસારો કહીએ. સમજી લો કે મેં 10,000નો એક મોબાઈલ લીધો. કેટલા હજારનો? 10,000નો એક મોબાઈલ લીધો. 10,000 મોબાઈલમાંથી અમે 2,000 બીજા વર્ષ વેચવા ગયો. આજે મેં લીધો કે 10,000નો મોબાઈલ છે. કાલે મતલબ બીજા વર્ષે 2025માં મેં મોબાઈલ વેચવા ગયો તો એ મને હવે ખાલી આપે છે 8,000 રૂપિયા. તો જે વેલ્યુ, જે કિંમત ઓછી થઈ ગઈ 2,000 રૂપિયા, એને અમે શું ગણીશું? ઘસારો. ઘસારાની કિંમત 2% થાય છે. એ બે પ્રકારમાં જણાશે. એક તો છે ફોર્મ્યુલા, 1% છે ટકાવારી, પર્સન્ટેજ, અને બીજી ડાયરેક્ટ કિંમત, જે તમને સવાલમાં આપશે કે તમને ટકાવારીમાં કરવાનું છે કે ડાયરેક્ટ ઘસારાની કિંમત આપવાની છે. ઘસારાની કિંમત બે પ્રકારથી થાય છે, એ અમે અહીંયા ભણીશું. તો લેટ્સ બિગિન. એનો જો સૂત્ર છે, જે ફોર્મ્યુલા છે, હું તમને બતાવી દઉં. આ રહ્યો ફોર્મ્યુલા. ડેપ્રિસિએશન, ઘસારા એટલે સી, કોસ્ટ, જે અમે ખરીદી છે એની મૂળ કિંમત સી, માઇનસ સ્ક્રેપ. સ્ક્રેપ મતલબ ભંગાર કિંમત. જે સવાલમાં બતાવ્યું હશે કે જો તમે આ મશીનરી કે પ્લાન્ટ કે મોબાઈલ જે તમને વેચશો, એની ભંગાર કિંમત કેટલી મળશે, એ અમને મૂળ કિંમત, જે ખરીદ કિંમત છે, એમાંથી બાદ કરવાની છે. અને ભાગ્યા એન. એન મતલબ કેટલા સમય માટે અમે વાપરીએ છીએ, એને અમે શું કહેશું? એન. તો ડી ઇક્વલ્સ ટુ ડેપ્રિસિએશન, ઘસારા એટલે સી માઇનસ એસ અપોન એન. અને જો એનો દર આપ્યો હોય, રેટ ઓફ ઇન્ટરેસ્ટ, કે કેટલા ટકાથી ઘસારા કરવાનો છે, તો અમે શું કરીશું? સી, કોસ્ટ જે છે, ગુણ્યા આર, જે ટકા બોલ્યા છે. અહીંયા ટકા છે એટલા માટે હું ભાગ્યા 100 કરીશ, નહીં તો હું કરીશ નહીં તો હું એચ ડી ઇક્વલ્સ ટુ સી માઇનસ એન એ જ ફોલો કરીશ. જોઈ લો, આમ છે આમ નોંધ, જે અમને લખીએ ઘસારો પર. પહેલું શું છે? મિલકત ખરીદી. મિલકત ખરીદવામાં આવે તો શું કહીએ? મિલકત ખાતે ઉધાર. મિલકત આવી તો મિલકત ખાતે ઉધાર. એના પૈસા અમે ક્યાંથી આપીશું? બેંકમાંથી. તો ક્યાંથી જાય? બેંક. નહીં તો શું થશે? કે રોકડમાંથી જાય. હવે એક વાત સાંભળી લેજો બાળકો, કે જેઓ સમજો હું એક એસી લાવ્યો, 1 લાખ રૂપિયાની એસી લાવ્યો, બળી મોટી 4 ટનની. હવે એમાં શું છે કે ભાઈ હું લાવ્યો, એનો લારીનો ખર્ચ ગાડીમાં લાવીશ ને, એનો ખર્ચ, મજદૂર આવશે લગાવવા માટે, પાઇપના હોલ માટે, એ બધા ખર્ચ, એમાં થઈ ગયા 500 રૂપિયા ખર્ચ. કે લાવવામાં ને ઇન્સ્ટોલેશન ખર્ચામાં 500 રૂપિયા થઈ ગયા. હું મશીન ગયો, એસી કેટલામાં લાવ્યો તો? 1 લાખ રૂપિયામાં. કેટલો ખર્ચો કર્યો મેં એને ઇન્સ્ટોલ કરવા માટે? 500 રૂપિયા. તો હવે મારી મૂળ કિંમત જે છે મશીનરીની, હવે એ કેટલી થઈ જશે? 1,05,000. 1,05,000. તો આ મશીનરીની કિંમતમાં જોડાઈ જશે જે પણ ખર્ચો અમે મિલકતને લાવવા માટે કે ઉપયોગમાં લાવવા માટે, પહેલાં કે બાદ મેં, પહેલાં કે પછી, જે પણ ખર્ચ થાય મશીનરી કે મિલકતને લાવવા માટે કે ઉપયોગમાં લાવવા માટે, એને અમે એ મિલકતની કિંમતમાં જોડી દઈશું, પ્લસ કરી દઈશું. હવે આયા છીએ તો શું થાય? ઘસારો થાય. તો ઘસારો છે જે અમારું ખર્ચ છે, તો ખર્ચ ઉધાર થાય, તો ઘસારા ખાતે ઉધાર. તો ઘસારો થઈ ગયો. હવે કેમાંથી કાપશે? શું કેમાંથી કાપીશું? જમા કયા ખાતામાંથી થશે? એ થશે મિલકત. કારણ કે આ જે અમે મશીનરી ખરીદી એ અમારી શું છે? મિલકત છે અમારી. તો એ મિલકત જે અમારી મૂળ કિંમત છે એમાંથી કપાતો જશે. અને જે અમે ઘસારો કાપ્યો એને અમને નફા નુકસાનમાંથી બાદ કરવાનો રહેશે. કયા ખાતામાંથી? નફા નુકસાન ખાતામાંથી. નફા નુકસાનમાંથી કેમ? નફા નુકસાન એટલે શું થાય? નફો મતલબ ફાયદો અને નુકસાન મતલબ ખર્ચ ને બધું જે પણ ધંધામાં થાય એને અમે શું કહીએ? નફા નુકસાન. શું કહીએ બાળકો? નફા નુકસાન. નફા નુકસાનમાં શું છે બાળકો? એક ચીજ કહી દો, અહીંયા આવશે ફાયદો, જે છે જમા બાજુ, એ શું આવશે? ફાયદો, આવક. અને અહીંયા લેફ્ટ ઉધાર સાઈડ શું આવશે? ખર્ચા. શું બતાવશે? ખર્ચા. તો આમનો કેવી રીતે લખશું? નફા નુકસાન ખાતે ઉધાર, તે ઘસારા ખાતે જમા. હવે એ જ
સેમ ટુ સેમ વસ્તુ ચાલતું રહે જ્યાર સુધી ઘસારા કીધું છે કે આ 3 વર્ષ માટે કરો કે 4 વર્ષ માટે ઘસારા કાપો, એ અમે સેમ જ ફોર્મ્યુલા વાપરીશું. બાકી ઇઝીમાં ઇઝી, સહેલામાં સહેલું પાર્ટ છે આ ઘસારો.